ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી। આપણે સવાર સવારમાં ખેતરમાં આવી ગયા। ખેતરમાં આપણે ખૂબ કમ એટલે રોજ આવવું પડે છે, કારણ કે આપણે હવે ટમાટર નવી ડાળીઓ ફૂટી બધવાની બધી હજુ। તો ચલો આપણે કામ સ્ટાર્ટ કરી દઈએ સવાર સવારમાં, કારણ કે મોડા પછી તડકો ખૂબ પડે એટલે કોઈ કામ થતું નહીં। જુઓ તો આપણે તાર ખેંચવાનો હતો, ખેંચી લઈએ હવે તાર। तो जुओ આપણે તાર બાંધવાનું ચાલુ થઈ ગયું છે। આ બીજા નંબરનો તાર છે। આ જો હું તમને બતાવું, પહેલો તાર તો આપણે મારી દીધો એટલે પહેલો તાર બધાઈ ગયો, અને આ જો બીજો તાર બાંધવાનું ચાલુ જ છે, કારણ કે ટમેટા થોડા મોટા થઈ જાય એટલે બીજા તાર ઉપર બાંધવા પડશે। જો પહેલા તારે બદલાઈ, હવે બીજો તાર બધે। ઓટી પાડવી પડે ખેંચી। દાબીને ઓટી મારજો એટલે ચલો તારે ઢીલો ના થાય। ચલો તો જોઈ શકો છો, આ ડાળી જુઓ, એને નવો પગર ફૂટ્યો ને ડાળી નવી આવી તો ભય પડી જઈએ। તો જુઓ એને આ રીતના આપણે બાંધવાની બીજા તાર ઉપર। પછી આ બધી બાંધવાની જુઓ। બીજો સ્ટેપ ચાલુ થાય। चलो मित्रों, હવે આપણે કામ કરતા કરતા થોડી ભૂખ લાગી છે, તો થોડો આપણે નાસ્તો કરી લઈએ। જો ખેતરમાં આપણે મેગી લઈ હતી, તો આપણે મેગી બનાવી દઈએ। આપણે મેગીનો નાસ્તો કરીને ફરીથી કામ સ્ટાર્ટ કરીએ। તમારે પણ ખાવી હોય તો આવી જાઓ। જો દેશી ચૂલા પર આપણે મેગી બનાવવાની છે। તો તમારે ખાઈ પણ આવી જાઓ। તો જો આપણે કોઈ એવી કોઈ હાઈ ફાઈ મેગી નહીં બનાવવાની, આપણે દેશી ચૂલા પર આપણે બનાવો એવી રીતનું જ બનાવવાની છે। જો ટામેટા અને મરચાં બધું નાખીને તો જુઓ મિત્રો, આપણે મેગી હવે તૈયાર થઈ ગઈ છે। તો ચલો હવે આપણે નાસ્તો કરી લઈએ। જો આપણી મેગી બની ગઈ, તો ચલો હવે આપણે નાસ્તો કરી લઈએ મેગીનો।